નમસ્કાર. તમને એમ કે આ કોઈ ફિલ્મનો દ્રશ્ય હશે જે તમે આગળ દ્રશ્ય જોયું જેમાં એક કાર બીજી કારની ઉપરથી ઉડીને જાય છે અને તમને એમ કે આ કોઈ એક એક્શન ફિલ્મનું દ્રશ્ય બતાવાઈ રહ્યું છે, તો તેવું બિલકુલ નથી. આ એક નબીરાનું કારસ્તાન છે. આ કારસ્તાન ક્યાં કરવામાં આવ્યું છે? તો જગ્યા છે રાજકોટ. રાજકોટનો 150 ફૂટ 150 ફૂટનો જે રોડ છે ત્યાં બાલાજી હોલ કરીને એક જગ્યા આવી છે અને ત્યાંના સીસીટીવી કેમેરામાં આ નબીરાની આ જે હરકત છે, કરતૂત છે, તે કેદ થઈ છે. હવે જ્યારે ભર બપોરે, જ્યારે 45-40 ડિગ્રી તાપમાન હોય ત્યારે ભર બપોરે લોકો છાશ અને શેરડીનો રસ પીને ઘરની અંદર રહેતા હોય છે, ત્યારે આ નબીરાએ કારસ્તાન કર્યું છે. આ નબીરાનું નામ છે ધવલ મહેશ પીપળિયા. તેના પિતા મોટા બિલ્ડર છે અને તેના જ કારણે, તેના જ પ્રતાપે તેની પાસે આ કરોડોની કાર છે, આ વોલ્વો કાર, જેને તે હંકારી રહ્યો હતો અને કંઈક સારું એવું દારૂ પીધું હશે, ચિક્કાર દારૂ પીધું છે. તેને શું અત્યારે દુઃખ હશે તે તો ખબર નથી, પણ તેણે ખૂબ વધારે દારૂ પીધું અને દારૂ પીને તેણે રાજકોટની રોડ પર આ રીતનો આતંક ફેલાવ્યો છે, જેના કારણે અત્યારે ફરી એકવાર તથ્ય પટેલની યાદ આવી છે. આખો મામલો શું છે તે હજી વિસ્તારમાં જણાવું તો રાજકોટના 150 ફૂટ પાસે બનેલી આ ઘટના છે. હજી આજે જ, એટલે કે આજની તારીખમાં બનેલી ઘટના છે. આજની તારીખ એટલે કે 13મી મે 2026 બપોરના સમયની જ આ ઘટના છે. ધવલ મહેશ પીપળિયા જે બિલ્ડરનો પુત્ર છે અને તે પોતાની વોલ્વો કાર લઈને નીકળ્યો હતો અને તેણે રસ્તામાં આવતી 5 જેટલી કારને ઠોકી છે અને સાથે સાથે એક બાઇકને પણ ઠોકી છે. હવે તેની સાથે કેટલા લોકો ઘાયલ થયા છે તેની વાત કરું તો 5થી વધારે લોકો ઘાયલ થયા છે અને તેમાં એક મહિલા જે છે તે ખૂબ વધારે ગંભીર રીતે ઘાયલ છે. અને આ જેણે આખું એક રાહદારી, જેણે આ નજરો નજર જોયું છે, જે પોતે પોતાની કારમાં હતા અને તેણે પણ આ નબીરાએ ઠોકી છે, તેમની પાસેથી સાંભળીએ કે આની કરતૂતો હતી શું. મારું નામ જીતેશભાઈ માલાણી છે. મારે અલ્ટો ગાડી હતી. એ ભાઈ નાના માવા સર્કલ થી નીચે સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે જ ડિવાઈડર ઉપર ચડાવી દીધેલી. અમને મારું ધ્યાન ત્યાં ગયેલું, પણ આપણે એમ થાય કે થોડુંક ડ્રાઇવિંગ ઓછું ફાવતું હોય, આ આપણને એવો આઈડિયા ન હોય. પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો, કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં. શું કરી રહ્યો છે કે ગાડી ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં. સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ શકી. હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ. ત્યાં સુધી એને ઠોકી મારી ગાડીને. ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી અને ત્યારબાદ મારી પછી આગળ 3-4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને 2 2 વ્હીલ ઉડાડેલ છે. અમુક કેસ સિરિયસ છે. અમારે કોઈને વાંધો નથી આવ્યો ફેમિલી સભ્યોમાં, અમે ખાસ પ્રસંગમાં જતા હતા. એટલે આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ભોગ બનેલા છે અથવા તો ગાડી ડેમેજ થયેલી છે તેને પૂરતો અન્યાય મળવો જોઈએ. મારું એટલું જ કહેવાનું છે કે 2-4 દિવસ આ કેસ હાલીને સકેલાઈ જવો જોઈએ નહીં. એ ગાડી ચલાવનાર કોઈ પણ હોય એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. હું મારો ન્યાય માંગુ છું, મારે બીજું કાંઈ ન જોઈએ. અંદાજે 4 થી 5 4 વ્હીલ હતી અને 2 2 વ્હીલ હતી. ઇજાગ્રસ્ત 1-2 ને લઈ ગયા પણ મને શ્યોર નથી, એવો મને આઈડિયા નથી. થેન્ક યુ. હવે આ નબીરાનું નજરાણું જોયું, હવે ત્યારબાદ લોકોએ જેને તે મેથી પાક ચખાડ્યો તે પણ થોડું જોઈ લઈએ.
સામાન્ય જનતા જ્યારે પેટ્રોલ ભરાવામાંથી ઊંચી નથી આવી રહી ત્યારે આ નબીરાઓ આ રીતે એક પછી એક રોડ પર અકસ્માત કરે ત્યારે સામાન્ય જનતામાં જે રોષ ભભૂકે તે ખૂબ લાજમી છે, પણ આ રીતે કાયદો ન લેવો જોઈએ. અને હવે જોવાનું રહ્યું કે પોલીસ આમાં શું કરે છે, કોની ઉપર કેવા કેવા ગુનાઓ નોંધે છે, શું પૈસાના દમ પર આ નબીરો ફરી પાછો બહાર આવશે કે કેમ, કે પછી પોલીસ તેને રોડ પર રિકન્સ્ટ્રક્શન કરે છે કે કેમ, તે તમામ વસ્તુઓ જોવી રહી. કારણ કે જ્યારે આવા કાંડ બનતા હોય છે ત્યારે આપણી પાસે ઘણા બધા એવા ઉદાહરણ છે કે પૈસાના દમ પર આવા નબીરાઓ છૂટી તો જતા હોય છે. હવે અને બીજા આવા ઘણા કિસ્સાઓ જોવા પણ મળે છે જ્યાં ગુજરાત જેમાં દારૂ બંધી છે ત્યાં દારૂ પીને લોકો આવી રીતે એકબીજાને હાનિ પહોંચાડે છે. લોકો રોડ પર હિટ એન્ડ રનની જે અવારનવાર આપણને જે ઘટનાઓ જોવા મળે છે તેમાં વધુ એક ઘટના ઉમેરાય છે કે પોલીસ કંઈક દાખલો બેસાડશે કે કેમ, જે લોકો ઘાયલ છે તેમાં તે લોકોને શું થાય છે, તે તમામ વસ્તુઓ અમે તમને ગુજરાત તક પર બતાડતા રહીશું. આ આખા બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આવા નબીરાઓને સીધા કરવા માટે શું કરવું જોઈએ તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.